એક ટેબલના 4 પગ છે. એક ટેબલના 4 પગ છે. એમાં એક પગ ભાંગી જાય તો એ ટેબલ ઉપર તમે સામાન મૂકી શકો? નહીં મૂકી શકીએ. તો તમે કેમ કહી શકો કે ગ્રહસ્થ ચતુર્વિધ સંઘ છે? આ તીર્થ જે સ્થાપના કરી ભગવાન મહાવીર, આ સંઘનું જે નિર્માણ કર્યું, એમાં શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી, આ 4 પગ છે. એમાં એમ કહો કે આના શ્રાવક મોક્ષમાં ન જઈ શકે, કે શ્રાવિકાએ મોક્ષમાં ન જઈ શકે, એક પગ ભાગી ગયો તો આ ટેબલ છે પછી એ 3 પગ પણ કંઈ કામ કરશે નહીં કરે. તો એવી જ રીતે ગ્રહસ્થ જીવન પણ, ભલે ગ્રહસ્થમાં છે, ગ્રહસ્થ જીવન જીવી રહ્યા છે, બધી જવાબદારીઓ પૂરી કરે છે. અને કેટલી બધી જવાબદારીઓ! સાધુ સાધ્વી ઉપર તો બસ એક જ્ઞાનને સુરક્ષિત રાખો, કે જ્ઞાનનો પ્રચાર કરો, કે શ્રાવક શ્રાવિકાઓના સાથે સદભાવના બનાવીને રાખો. આના સિવાય શું જિમ્મેવારી છે? અને આ જિમ્મેવારી બહુ મુશ્કેલ નથી, પણ શ્રાવક શ્રાવિકાઓની કેટલી મોટી જવાબદારી કે પરિવારને સાચવો, પરિવારના દરેક કાર્યને સારામાં સારી રીતે ઉજવો, એના બધાને સંતોષ આપો. પછી પરિવાર નાનું છે, એ પરિવાર મોટું થઈ ગયું એટલે સમાજ થઈ ગયું. પછી સમાજના દરેક સભ્ય માટે ચિંતા કરો. જેવી રીતે પરિવારના દરેક સદસ્ય માટે આપણે કાળજી લઈએ, આપણે એના માટે કરીએ, એવી રીતે સમાજના દરેક સભ્ય માટે આપણે કરીએ. પછી આપણે જે રાષ્ટ્રમાં રહીએ એ રાષ્ટ્ર માટે, આપણે જે દેશમાં રહીએ એ દેશ માટે. અને આ બધું કરવા માટે શું કરવું છે? સાધુ સાધ્વી છે, આચાર્ય ભગવાન છે કે ઉપાધ્યાય છે, જે છે એ સંઘને કહે છે કે આ સારું કામ છે, આ કરવા જેવું છે, આ આમ છે, અને તમે શું કરશો? તમે શું કરશો? જે ગ્રહસ્થ છે, જે ઉપાસક છે, એ પોતે પેદા કરે છે સાધનો, એ એનો ધંધા પાણી સાચવે, સંભાળે છે, એ આર્થિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે, આર્થિક રીતે દેશની પણ સુરક્ષિત રાખે છે, અને સમાજને પણ સુરક્ષિત રાખે છે, રાષ્ટ્રને પણ સુરક્ષિત રાખે છે. આજે ભલે ને એક વ્યાપારી વર્ગમાં જૈન સમાજ છે, મોટા ભાગે વૈશ્ય જેને આપણે કહીએ એ જૈન છે, બીજા એમાં જૈન વધારે નથી, પણ વૈશ્ય સમાજ વધારે વ્યાપાર બિઝનેસમાં છે. પણ જે પણ દેશમાં ગયા, અમેરિકા ગયા કે લંડન ગયા કે આફ્રિકા ગયા, ગમે ત્યાં ગયા, પણ એ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરી કે નહીં કરી? કરી કે નહીં કરી? જ્યારે પણ રાષ્ટ્ર માટે સુરક્ષાનું, કે કોઈ બીમારીમાં, જેવી રીતે અત્યારે કોરોના ફેલાવ્યું છે, તો ત્યાં પણ આપણા જૈન સમાજ ત્યાંના લોકો માટે પણ, જેવી રીતે અમેરિકામાં છે તો અમેરિકામાં રહેલા લોકો અમેરિકાના લોકો માટે પણ પુષ્કળ મદદ કરી છે. લંડનમાં રહેલા લોકો લંડનના ત્યાંના રહેવાવાળા લોકો માટે પણ પુષ્કળ મદદ કરી છે. તો એવી રીતે ત્યાંની સામાજિક, આર્થિક બધી પરિસ્થિતિને સાચવવાનું કામ કોણ કરે છે? સંભાળવાનું, સુરક્ષા આપવાનું કામ કોણ કરે છે? શ્રાવકો કરે છે. એટલે એટલું જ નહીં કે કમાવીને ખાલી પોતા પૂરતું રાખે છે, આ બધું કરીને પાછું ધાર્મિક જગતમાં પણ એ શું કરે છે? બરાબર એ પણ સાચવે છે, સમાજના દરેક કાર્યો પણ કરે છે. મંદિર બનાવવાનું છે, જૈન શાળાઓ ચલાવવાની છે, સાધુ સાધ્વીઓની સેવા કરવી છે, સંસ્થાઓ ચલાવવી છે, આ બધું કાર્ય પણ કરે છે. એટલે કેટલું મોટું વ્યાપક ક્ષેત્ર છે, કેટલી મોટી જવાબદારીઓ છે એની. અને આ કરતી વખતે પણ મેં કર્યું, આ અહંકાર. સાધુ સાધ્વીનો તો ચાલો સમાજ સાથ આપે છે, સમાજ સહયોગ આપે છે, એટલે વિનમ્રતાથી આપણે કહીએ છીએ. તાઈમાને તમે જુઓ, એ કે મારા એકથી કોઈ બન્યું નથી,
મને ખબર પણ નથી, મારી તાકાત નથી, આ બધું તમે કર્યું છે. તો એ વિનમ્ર થઈને આટલું કહી શકાય. પણ ગ્રહસ્થ સમાજ તો પોતે પેદા કરે છે, પોતાના પુરુષાર્થથી કરીને બધું આ સાચવે છે, તો પણ અહંકાર શૂન્ય, તો પણ નિરાસક્ત જીવન જીવે છે. તો આ કેટલી મોટી સાધના છે. આ સાધના કોઈ ઓછી નથી, એનું અવમૂલ્યન ન કરી શકાય, એનું મહત્વ છે. ઉપાસક આનંદ ભગવાન મહાવીરના સંઘને પણ સાચવે છે, અને સાથે સાથે રાજ્યમાં ગુપ્ત મંત્રણા કરવા રાજા એને બોલાવે છે. સમાજના કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નનો સમાધાન કરે છે. પરિવારમાં કોઈ પણ મુશ્કેલીઓ છે તો એ મુશ્કેલીઓને દૂર કરે છે. એમ કોઈ પણ ઉલ્લેખ નથી કોઈ પણ શ્રાવકનો કે મને શું કામ કે છે, મોટા ભાઈ છે ને, મોટા ભાઈને કહો, એની જવાબદારી. આજે તમને કોઈ કંઈ કરવું પડે પરિવાર માટે કે સમાજ માટે, તો તમે એમ કહેશો કે મોટા ભાઈને કહો, એ કરશે. બલકે મોટા ભાઈ હશે તો એને સન્માન આપીને પણ આપણે કહેશું કે ભાઈ આમ કરવું છે, આમ ચાલશે, તમે આગળ આવો, કહેશું કે નહીં કહેશું? એનું પણ સન્માન જાળવી રાખશું, પણ આપણી પણ ભાવના એના સાથે આપણે પરોવીને કહેશું કે ના, આપણે આ કરવું છે. બચાવવાની ક્યાંય પણ તૈયારી નથી કે હું આ મારી જાતને બચાવું કે મારા માટે રાખવું કે પોતાને બચાવીને કંઈ કરવું, એમ નહીં. આ સમર્પણ, આ અનાસક્તિનો ભાવ, આ અહિંસાનો ભાવ, આ જે આવા પરિસ્થિતિમાં રહીને પણ જે કરે છે એ મહાનતા છે. અને એ મહાનતાને ભગવાન મહાવીર કહે છે કે ગેહ વાસેવી સુવય, ગેહ વાસેવી સુવય. એક ગ્રહસ્થ ગીહ ઘરમાં રહેવા વાળા વ્યક્તિ પણ સુવ્રતી છે. એને વ્રત અંગીકાર કર્યા છે, એ સુવ્રતી છે. અહિંસા વ્રત એના જીવનમાં છે, સત્ય વ્રત એના જીવનમાં છે, અચૌર્ય વ્રત એના જીવનમાં છે. આવી રીતે 12 વ્રતની આરાધના. ભલે આપણા પાસે પચકાન નથી, ભલે આપણને શબ્દશ ખબર નથી કે આને અનર્થા દંડ કહેવાય કે આને સામાયિક કહેવાય કે આને આ પરિપૂર્ણ પૌષધ વ્રત કહેવાય, કે એ ભલે ને આપણે શબ્દથી પ્રતિજ્ઞાથી વિધિપૂર્વક ન પણ કર્યા હોય, પણ આપણા ભાવમાં છે તો એ સુવ્રતી છે. એટલે ગેહ વાસેવી સુવય, ગ્રહસ્થમાં જીવનમાં રહેવા વાળા પણ ધર્મ શિક્ષાથી યુક્ત છે તો એ પણ સુવ્રતી છે. એ પણ સુવ્રતી છે. શું સાધુ બોલશે તો એ બધું સાચું અને ગ્રહસ્થ બોલે તો ખોટું? નહીં, એ સાચું છે તો સાચું જ છે. જ્યારે ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને પણ કહે છે કે આનંદની વાત સાચી છે. આનંદ ગુજરી માટે ગયા, 2 દિવસનો ઉપવાસ ગૌતમ સ્વામી રહ્યા, અને 3જે દિવસે પારના માટે ઓરવા માટે પોતે ગયા છે. એમ નહીં કે બીજા મોટા છે, ગણધર છે, એના આખું સંઘ એને વંદન કરે છે, એને શ્રદ્ધા રાખે છે, એનું માર્ગદર્શન ગૌતમ સ્વામી કરે છે, તો પછી શું વાંધો છે કે હું મારી ગોચરી માટે જાઉં તો ગૌતમ સ્વામીની પણ ગોચરી લઈ આવું, તો શું ફરક પડવાનો છે? આટલા બધા ચેલાઓ છે, કોઈ પણ જઈ શકે નહીં ગોચરી માટે, પણ ગૌતમ સ્વામી પોતે ગોચરી માટે જાય છે. ગોચરી માટે જાય છે, અને ગોચરી માટે ગયા તો એને ખબર પડી કે આનંદ જે છે એ સંલેખના વ્રત કરે છે, એ પૌષદશાળામાં રહે છે. એને ઘરમાં જ, પૌષદશાળા એટલે ઉપાશ્રય નહીં, પણ ઘરમાં જ એનું એવું એક સ્થાન બનાવ્યું છે કે જ્યાં રહીને ધર્મ સાધના કરવાની. કે કલ્પના કરો કે આપણા 10 રૂમ છે આપણા ઘરના, અને આપણે એક રૂમ એવું રાખ્યું કે જ્યાં પૂજા કરવાની છે, સ્વાધ્યાય કરવાનું છે, જ્યાં શાંતિથી ધ્યાન સાધના કરવી છે, તો એક રૂમ, એક મકાનની બહારનો એક હિસ્સો
એને એવી રીતે રાખ્યું છે ને એને પોષદશાળા કહે છે. તો એ ત્યાં જઈને ધર્મ ધ્યાન કરે છે. તો ગૌતમ સ્વામી તરત જ એમના પાસે ગયા સાતા પૂછવા માટે. સાતા પૂછવા ગયા તો ત્યારે એને વાત કરી કે મને અવધિ જ્ઞાન થઈ ગયું છે અને હું અવધિ જ્ઞાનમાં આટલા દૂર સુધી જોઉં છું. ગૌતમ સ્વામી કે ના, કે ગ્રહસ્થને આટલું જ્ઞાન ન થાય, એ એટલું બધું અવધિ જ્ઞાન વ્યાપક વિસ્તારપૂર્વક ન થાય, કે તું પ્રતિક્રમણ કર, તું હવે સંલેખના વ્રત કરે છે, ધર્મ આરાધના કરે છે, તો તું આ વાતનું પણ પ્રતિક્રમણ કર કે આવું નથી. તો આનંદ શું કહે છે કે પ્રતિક્રમણ સાચાનું હોય કે ખોટાનું હોય, સાચી વાતનું તો પ્રતિક્રમણ નથી, તો પછી મેં જે અવધિ જ્ઞાનમાં જોયું છે એ બધું સાચું છે. આ સાચી વાત છે કે મને અવધિ જ્ઞાન થયું છે ને આટલા વિસ્તારથી થયું છે. ગૌતમ સ્વામી આવે છે ગોચરી લઈને. આવીને ક્યાં જાય છે? તરત જ પારણું કરવા બેસી ગયા કે 2 દિવસનો ઉપવાસ છે, ગોચરી લઈ આવ્યા છે અને પછી હવે પારણું કરવું છે. પહેલા મહાવીર પાસે જઈને બધી વાત કરી અને પછી જિજ્ઞાસા રાખી કે આનંદની વાત સાચી છે કે મારી વાત સાચી છે. ભગવાન મહાવીર ખાલી બોલવા માટે નથી બોલ્યા કે ઘી વાસેવી સુબે, પણ જ્યારે પ્રત્યક્ષમાં એવા દાખલા બન્યા, એવી ઘટનાઓ બની, ત્યારે બરાબર ગૌતમ સ્વામી જેવાને પણ કહી દીધું કે ગૌતમ તું જાણે છે, નથી જાણતા એવું નથી, એનું જ્ઞાન છે, પણ ક્યારે ક્યારે આપણે ત્યારે ઉપયોગ ન લગાડીએ તો એ ધ્યાનમાં નથી આવતું. તો એમ કહી શક્યા હોત મહાવીર કે ગૌતમ તને તો આટલી ખબર છે, તો થોડું ઉપયોગ લગાડ. નહીં, એને કહ્યું કે આનંદની વાત બરાબર. તરત જ ગૌતમ સ્વામી નીકળ્યા ને જઈને પાછું આનંદ પાસે ક્ષમા યાચના કરી કે મેં જે કહ્યું એ બરાબર નથી, તારી વાત સાચી છે, હું પ્રતિક્રમણ કરું, હું વિછમ દુક્રમ કહું, હું તને સોરી કહું છું. ક્ષમા યાચના કરી. એટલે એક સાધુ ગણધર એ પણ ક્યાં જાય છે? આનંદને ક્ષમા યાચના કરવા જાય છે. તો કોઈના પાસેથી પણ પછી ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થની સાચી વાત, સારી વાત સાધુ સ્વીકાર કરે અને સાધુની સારી વાત ગ્રહસ્થ સ્વીકાર કરે. એકબીજા સાથે એકબીજાનું સન્માન રાખીને. આપણે રોટલી બનાવીએ, શેકીએ તો બધી બાજુ આખી એક સરખી શેકાય છે? ક્યારે થોડું કિનારા ઉપર કાચું બી રહી જાય, ક્યારે એક જગ્યા ઉપર વધારે લાલ થઈ જાય રોટલી, એક જગ્યા ઉપર લાલ વધારે નથી થતી. અને આપણે 10 રોટલી કરતા હોય તો બધી જ રોટલી એક સરખી થાય છે, શેકાય છે? નથી શેકાતી. કોઈક વખત એકાદ કાચી રહી જાય, એકાદ વધારે શેકાય, એકાદે વધારે એ થઈ જાય. આપણે રોજ રસોઈ કરીએ, રોજ કામ કરીએ, રોજ લખીએ, રોજ, પણ ક્યારે ક્યારે લખતા કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય. થાય છે કે નહીં? આપણે એ શબ્દ કેટલી વખત લખ્યું છે અને એ શબ્દ આપણે જ્યારે લખીએ તો સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય, એકાદ અક્ષર એમાં નાનું થઈ જાય. બધું બરાબર એક સરખું, જેવી રીતે આ સુક્તિ ત્રિવેણીમાં તમે જુઓ, એક સરખા એક સાઇઝના અક્ષર છે અને આપણે જ્યારે લખીએ ત્યારે એકાદ અક્ષર મોટું થઈ જાય, એકાદ અક્ષર નાનું થઈ જાય. થાય છે કે નહીં થાય? તો આવી રીતે જ્ઞાનનું પણ ક્ષયોક્ષમ કે એ ઓછું અધિક થયા કરે છે. તો ગૌતમ સ્વામીને એ વખતે કહી દીધું કે ના, આટલું આવું નથી થતું, પણ તરત જ જઈને એક ગ્રહસ્થના સાથે પણ ક્ષમા યાચના કરી લે. આપણે જો સંવત્સરીના પારણાના પહેલા ખમત ખામના કરવી છે, મિચ્છામી દુક્કડમ કેવું છે, તો વિચાર કરીએ કે એની ભૂલ છે, એને ઝઘડો કર્યો, પછી પહેલા એ આવે મને મિચ્છામી દુક્કડમ કે પછી હું જાઉં. આપણે વિચારીએ ને કે એ નાનું છે તો એને આવવું જોઈએ. ઉપાસક આનંદ ગૌતમ સ્વામીને પ્રણામ કરે છે. મોટા કોણ છે? ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામી એમ વિચારે કે હું શું કામ જાઉં આનંદને ક્ષમા યાચના કરવા?
નથી વિચારતા, તરત જ જઈને ક્ષમા યાચના કરી આવે. તો આ એકબીજાનું સન્માન સંઘમાં, એકબીજા સાથે આટલા પ્રેમથી, આટલા આત્મીયતાથી. અને શું ગૌતમ સ્વામી ક્ષમા યાચના કરી તો ગૌતમ સ્વામી નાના થઈ ગયા? નાના થઈ ગયા કે વધારે મોટા થયા? વધારે માન લાવવા એના પ્રત્યે આવે કે આટલા મોટા થઈને પણ એ ક્ષમા યાચના કરી શકે તો મારે શું છે? મને કોઈની ક્ષમા યાચના કરવી પડે તો એમાં શું વાંધો છે? એક નોકર સાથે પણ મને ક્ષમા યાચના કરવી પડે, એને પણ કેવું પડે સોરી મારું ધ્યાન નહોતું, તો એમાં શું છે? કઈ વાંધો. તો આ છે કે જીવનમાં સાધુ અને ગ્રહસ્થ તો શું, પણ નાના અને મોટા તો શું, માલિક અને નોકર તો શું, કોઈ પણ હોય, એકબીજાનો સન્માન, એકબીજાના ભાવનાનો સત્કાર જેટલું આપણે કરીએ એટલું જીવન સહજ બને, એટલું જીવન સરળ બને, એટલું જીવન એકબીજા સાથે એ કરીને ચાલી શકાય. આજની જે એક સંસ્કૃતિ આવી છે કે કોઈ પણ એક ફેક્ટરી છે, એ ફેક્ટરીનો માલિક ફેક્ટરીના મેનેજર સાથે કે ફેક્ટરીના નોકર સાથે કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ? એક ટીમ વર્ક સમજે છે. એ કામ કરવા વાળા, સાથે કામ કરવા વાળા એક ઉદ્દેશ્યને લઈને કે આ આપણે પ્રોડક્શન કરવું છે, આ આપણે કામ કરવું છે, એ કામ કરવા માટે જેટલા લોકોના હાથ લાગ્યા છે, જેટલા લોકોની ભાવનાઓ જોડાઈ છે, જેટલા લોકોએ પ્લાનિંગ કર્યું છે, આ બધા આપણે શું છે? એક ટીમ છે, એક આખી ટીમ છે. સંઘ એટલે શું? સંઘ એટલે શું કે આપણે એક ઉદ્દેશ્યથી ચાલ્યા છે, આપણે ભગવાનના માર્ગ ઉપર ચાલ્યા છે અને એકબીજાનો હાથ ઝાલીને ચાલી રહ્યા છે. તો એમાં નાના શું છે કે મોટા શું છે, કે વડીલો શું છે, કે આર્થિક દૃષ્ટિથી કમજોર હોય, જ્ઞાનથી કમજોર હોય, તો પણ શું વાંધો છે? આપણા સંઘનું છે, આ આખી ટીમ છે આપણી, આખું એક સંઘ છે, આખું એક તીર્થ છે. એમાં નાના મોટા કે સારા નરસા કે વધારે તપસ્વી કે વધારે જ્ઞાની કે અજ્ઞાની કે કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતના ઊંચા નીચાની ભાવના વગર આપણે એક સાથે રહી શકીએ. જીવવાનું છે, કામ કરવાનું છે. આ સંઘ એટલે સંઘ એક છે, એમાં નાના મોટાઓનું કંઈ નહીં. એમાં આ તો વિલક્ષણતા છે. એક ફ્લાવર પાર્કમાં તમે ફ્લાવર સજાવો છો તો એમાં દરેક ફ્લાવર એની સુંદરતા, એ કઈ જગ્યા સારી લાગશે, કયા કલર પાસે એનું કલર સારું લાગશે, એ બધું જુઓ છો કે નહીં? કે બ્લુ અને બ્લેક સારું નહીં લાગે, વચમાં થોડું વ્હાઈટ આવી જાય તો બંને કલર સારા લાગશે, કે એ બધું જુઓ છો ને? એક દરેક વ્યક્તિનો પોતાનો ટેસ્ટ બોલે. તો એવી જ રીતે ગણધર ગૌતમ છે તો એમના સાથે બેઠેલા હરિકેશી મુનિ પણ છે. એક ચાંડાલ જાતિના પણ છે અને શ્રેષ્ઠ જાતિના પણ છે. આનંદ શ્રાવક પણ પાસે બેઠા છે. જયંતી જેવી શ્રાવિકા પણ સભામાં સમૂહ શરણમાં ઊભા થઈને પ્રશ્ન પૂછી શકે છે. આપણે એમ કહીએ કે બેનો બેસી જાઓ, બેસી જાઓ, મારા સાહેબને ન પૂછાય, એવું કર્યું? એક અતિમુક્ત આવીને એ પણ પૂછે છે. અર્જુન માલી આવે તો એ પણ છે. તો દરેકને માન સન્માન બરાબર છે. તો એવી જ રીતે આપણા પરિવારની, આપણા સંઘની, આપણા સમાજમાં કોઈ પરિવારનો એક વ્યક્તિ એકદમ સાધારણ છે, કાંઈ નથી, અને પ્રસંગ ઉપર આવી ગયો છે, બધા જ આપણા લેવલના લોકો, આપણા સ્ટેન્ડર્ડના લોકો આવેલા છે, અને એક એમાં સાધારણ વ્યક્તિ આવે અને આપણે કે નહીં એના સાથે વાત કરશું તો સારું નહીં લાગે બધાની વચ્ચે, અને આપણે ન બોલીએ તો આ બરાબર નથી. ભલે ને ગમે તેવું છે આપણું, અને આપણું કહી દીધું પછી બીજું શું દેવાનું છે?
આપણું સંઘ, આપણું પરિવાર, આપણા મિત્રો, આપણી ટીમ, આપણે ઓફિસમાં કામ કરીએ કે આપણી એક ફેક્ટરી છે, આપણી ઓફિસ છે, તો એમાં સફાઈ કરવા વાળો પણ આપણા ટીમમાં છે કે નહીં? આપણા ટીમમાં છે કે નહીં? અને આખી મોટી ફેક્ટરીનો પ્લાનિંગ કરવા વાળું પણ એ પણ આપણા ટીમમાં છે કે નહીં? ફેક્ટરીનો માલ પ્રોડક્ટ થાય પછી જે સેલ્સ કરે છે એ સેલ્સમેન પણ આપણું છે કે નહીં આપણા ટીમમાં? તો કોણ નથી આપણા ટીમમાં? અને એટલું જ નહીં, હજી હું તમને કહું કે આપણા ઘરમાં, આપણે મકાનમાં એક પૂજા ઘર રાખ્યું છે ને પૂજા ઘર, ત્યાં ભગવાનની મૂર્તિ રાખી છે. આપણું એક કિચન છે, ત્યાં બધું અનાજ ને વાસણ ને બધું સુંદર સુંદર ક્રોકરી આપણે રાખી છે. આપણું બેડરૂમ છે, સારી બેડ છે, સારી ચાદર લાગેલી છે, બહુ શાંતિથી ઊંઘ આવે છે ત્યાં. પછી બાથરૂમ પણ છે કે નહીં આપણા ઘરમાં? છે કે નહીં? તો પછી ચાલે કે નહીં ઘરમાં? એના વગર તો ચાલે નહીં. રૂમ જરા જેવું તેવું હશે તો ચાલશે, પણ બાથરૂમ સારું જોઈએ ને. તો બસ આ જ છે કે કોઈ એક વ્યક્તિ, કેવું પણ કોઈ, પણ આ પણ જરૂરત છે આપણી. આપણું એક હિસ્સો છે, આપણું એક અંગ છે. તો એટલા માટે ઘી વાસેવી સુવય, એ સુવ્રતિ છે. સુવ્રતિ કીધું એને, અનુવ્રતિ કે મહાવ્રતિ નથી કીધું, ત્યાં ભેદ નથી કર્યા. ઘી વાસેવી અપી કહ્યું કે ગ્રહસ્થ જીવનમાં રહેવા વાળા, એને ગુણશીલ ચૈત્યમાં રહેવા વાળા સાધુ સાધ્વી અને ઘરમાં રહેવા વાળા શ્રાવકો, પછી એ શકડાલ હોય કે આનંદ હોય કે કોઈ પણ હોય, ઘી વાસે ઘરમાં રહેવા વાળા પણ, ઈ પણ એનો મતલબ કે એક તરફ તો સાધુ છે, ગણધર છે, આચાર્ય છે, જે પણ છે, તપસ્વી છે, મહાજ્ઞાની છે, પ્રજ્ઞાવાન છે, શ્રુતધર છે, એ બધા છે, પણ ઈ પણ સુવ્રતિ છે. એનો મતલબ ઈ નથી એવું નથી. ઈ પણ મતલબ તમારા જેવું ઈ પણ. તમે તો છો જ ઘરના, પણ ઈ પણ ઘરનું છે, ઈ પણ સુવ્રતિ છે. આ વી શબ્દનું મહત્વ સમજાઈ ગયું? ઘી વાસે વી સુવય, વી નો મતલબ આ પણ સુવ્રતિ છે. આ ભગવાન સાથે વિહાર નથી કરતો, પણ શું છે? ઈ પણ સુવય, ઈ પણ સુવ્રતિ છે. તો એક એકનું સન્માન, એક એકનું મહત્વ, કે કોઈનો પણ અવમૂલ્યાંકન નથી, કોઈનો પણ અનાદર નથી. આ ઘણી મહત્વપૂર્ણ વાત છે કે ઘી વાસેવી સુવય, ગ્રહસ્થમાં રહેવા છતાં પણ એ પણ સુવ્રતિ છે. હા બોલો. વંદામી, હાજી. અત્યારે અમે જ્યાં નાઇરોબીમાં રહીએ છીએ, અહીંયા સંઘ એક હોય ને સમાજ બી હોય, અને ઘણી ફેર એ લોકોનો ઉદ્દેશ્ય સોશિયલ હોય, રિલિજિયસ ના હોય, તો એને સંઘ કહેવાય કે નહીં? નહીં, જો સમાજના દરેક અંગ છે, સમાજના દરેક અંગ છે. સોશિયલ પણ હોવું જોઈએ, ધાર્મિક પણ હોવું જોઈએ, બધું હોવું જોઈએ. અને ઘણી વખત મહારાજ કે હા હા વાંધો નહીં, પહેલા તમે બોલો. હા નહીં બોલો, તમે પૂરું કરો. હા નહીં તમે બોલો. હા, અહીંયા કહે છે કે ધર્મ શિક્ષા સંપન્ન, એટલે અહીંયા તત્વબોધની વાત કરે છે કે જે શાયિક ભાવ ભગવાનનો છે એની વાત કરે છે? ના, ધર્મ શિક્ષા એટલે ધર્મ શું છે? અહિંસા, સત્ય, એની શિક્ષા, એના સંસ્કાર જેને મળ્યા છે, એ ગ્રહસ્થ ગ્રહવાસમાં છે, તો પણ એ સુવ્રતિ છે. કોઈ એક ધાર્મિક વ્યક્તિ, અને એ ગમે તે વાતાવરણમાં રહે, ગમે તે જગ્યા જાય, સોશિયલ કામમાં જાય કે ધાર્મિક ઉત્સવમાં જાય કે સોશિયલ પાર્ટીઓમાં જાય, ગમે તે જાય,
તો શું એ બદલી જવાનું છે? એ બદલી જવાનું છે? તમે એક બિઝનેસના અંગે લઈને બિઝનેસના ક્ષેત્રમાં જેટલા દેશના બિઝનેસ કરવા વાળા લોકો છે એના સાથે મીટિંગ કરો છો, તો શું તમારું અહિંસાનો ભાવ ખતમ થઈ ગયો? ઉપાસક આનંદ ખેતી કરે છે, કામ કરે છે, બિઝનેસ કરે છે, સમુદ્ર પાર થઈને બિઝનેસ કરે છે, એના 4 સ્ટીમર છે. તો એ જ્યારે ભગવાનના સમોશરણમાં શ્રાવસ્તીમાં બેઠો છે ત્યારે એ ધાર્મિક છે, અને જ્યારે એના સ્ટીમર વિદેશોમાં જઈને વ્યાપાર કરે છે ત્યારે એ ધાર્મિકપણું એનો બદલાઈ ગયું છે? નથી બદલાનું. ના. એના પરિવારમાં કોઈના લગ્ન છે અને એ લગ્નના જમણવારીમાં જમવા ગયા છે, તો શું એનો ધાર્મિકપણું વયું ગયું? નથી વયું. પણ ત્યાં જઈને પણ જેવી રીતે રાજા શ્રેનિકની આત્મા છે, એ અત્યારે ક્યાં છે? એ નરકમાં ગયા છે. રાજા શ્રેનિકની આત્મા નરકમાં ગઈ છે, અને એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. તો નરકમાં ગયા પછી ત્યાં એની સમ્યક દ્રષ્ટિ એના સાથે છે કે નહીં છે? ભલે ને નરક જેવા દુઃખપૂર્ણ કષ્ટપૂર્ણ વાતાવરણમાં છે એ, તો પણ એક સમ્યક જીવ નરકમાં જાય તો એનો સમ્યક્તપણું એના પાસે છે, અને એ બીજાને સાતા આપવાનો ભાવ રાખશે. એક કોઈ બસ છે અને એમાં ઘણા બધા સાધારણ લોકો છે. એક વિશિષ્ટ વ્યક્તિ છે, એની સૂઝબૂઝ છે, એનો વિવેક છે, એને ખબર છે. અને કલ્પના કરો કે ક્યાંય એક્સિડન્ટ થયું કે કોઈને દુર્ઘટના થઈ ગઈ, તો એ દુર્ઘટના જ્યારે થઈ ગઈ તો બીજા લોકો હાય તોબા કરશે, બીજા લોકો કોઈને ગાળો આપશે, બીજા લોકો કોઈના સાથે ઝઘડો કરશે કે તું મને માર્યું, તું મને આમ કર્યું, તું એમ કર્યું. પણ જે સમ્યક્ત છે એ શું કરશે? કે જે પડ્યા છે, જેને વાગ્યું છે, એને લાગ્યું છે, તો એની સારવાર કરવા દોડશે કે ઝઘડો કરવા જશે? તો કોઈ પણ એક ધાર્મિક વ્યક્તિ અથવા ધર્મ ક્ષેત્રમાં જો બીજા ક્ષેત્રના લોકો આવે તો કદાચ એ બદલી શકે છે, કદાચ એના ભાવમાં પરિવર્તન આવી શકે, એના વ્યવહારમાં પરિવર્તન આવી શકે. એટલે કઈ વાંધો નહીં કે આપણે સોશિયલ કામ ન કરીએ, કે આપણે સોશિયલ લોકો સાથે ન રહીએ. થેન્ક યુ યશાજી મહારાજ. હવે બને છે કે નહીં ખબર નહીં, પણ પહેલા એવું હતું કે પહેલા અંદર લાખ જે લાલ કલર હોય ને એનું એક ઘાટ બનતું હતું, એક આકાર બનતું હતું, અને એના ઉપર સોનાના એ કરવામાં આવતા હતા, અને એવા દાગીના બનતા હતા. તો દાગીનો કયું કહેવાય? અને પ્યોર સોનાના તો દાગીના બનતા જ નથી, એમાં થોડી મિલાવટ હોય ને. તો મિલાવટ છે, પણ એમાં શું બને? એને શું કહેવાય? સોનાનો દાગીનો એમ જ કહેશું ને બેન? એને શું કહેશું? સોનાનું છે એમ જ કહેશું ને? આપણને ખબર છે કે મિલાવટ છે એમાં, તો પણ આપણે એને સોનાનું કહેશું. Thank you, Yashaji Maharaj. Good example. Thank you. યશાજી મહારાજ, હા બોલો. સુવ્રતિનો મતલબ પાછે કયો? હા, કયું? સુવ્રતિ. હા, એમનો પાછે સમજાવો, એમનો મતલબ શું થયો, એનો મીનિંગ શું થયો સુવ્રતિનો? હા, સુવ્રતિ એટલે સમ્યક વ્રતની આરાધના, એની વ્રતની આરાધના સમ્યક છે. શું છે? આપણે વિચાર કહીએ, હા, વિચાર, સુવિચાર. થેન્ક યુ. સંત સંતી મરણંતે શીલવંતા બહુસુયા. શીલવંતા
જે શીલ સંપન્ન છે, જેનું ચરિત્ર સારું છે, શીલવંતા બહુસુયા, જે બહુશ્રુત છે, જ્ઞાની છે, એ મરણંતે મૃત્યુના સમય પણ સંત સંતી, એનું મૃત્યુનો સમય આવી જાય તો પણ, અને મૃત્યુ થઈ જાય એવી કોઈ ઘટના થઈ ગઈ હોય તો પણ એ પોતાનું શીલ કે પોતાનું જ્ઞાન એ મૂકે નહીં. કલ્પના કરો કે કોઈ એક સજ્જન, સારા વ્યક્તિ, ધાર્મિક વ્યક્તિ, સદવ્રતિ, શીલવંત વ્યક્તિ કોઈ દુર્ઘટનામાં ક્યાંય ફસાઈ ગયા અને કોઈ ગલત એક વ્યક્તિ એને મારે, એની મૃત્યુનો પ્રસંગ આવી જાય તો પણ એનું જ્ઞાન મૂકે નહીં, જ્ઞાનથી શૂન્ય નહીં થાય, એના શીલને છોડે નહીં, એના વિચારોને બદલાય નહીં. જે ધાર્મિક વ્યક્તિ છે, એક દીવો પ્રગટ થયું છે, એમાં જ્યોતિ જલે છે. તમે એક દીવો જલાવીને પ્રકાશમાં જ રાખશો તો જ પ્રકાશ આપશે એવું નથી. તમે અંધારામાં લઈ જાઓ તો પણ એ તમને પ્રકાશ આપે. આવી ધ્યાનમાં, એક સારામાં સારો વ્યક્તિ મૃત્યુના સમયમાં પણ ભયગ્રસ્ત ન થાય, ચિંતાગ્રસ્ત નહીં થાય, એમાં પણ શીલને સુરક્ષિત રાખે, જ્ઞાનને સુરક્ષિત રાખે. એક અનાસક્ત વ્યક્તિ, એક ધાર્મિક વ્યક્તિ, પ્રબુદ્ધ વ્યક્તિ બીમાર થઈ જાય અને એ બીમારીમાં એની મૃત્યુ થાય તો મૃત્યુના સમયમાં પણ એના ભાવ કેવા રહે? સારા રહે છે. ભલે ને બીમારી ગમે તેટલી છે, વેદના ગમે તેવી છે, તો પણ એ સારા ઉત્કૃષ્ટ ભાવમાં રહે છે. એટલે ઉત્કૃષ્ટ ભાવ એના ખતમ નથી થતા. કોઈ પણ પરિસ્થિતિના અંગે, કોઈ દુર્ઘટનાના કારણથી, કોઈના ઉપદ્રવના કારણથી, કોઈના બીમારીના કારણથી, કોઈ ધાર્મિક વ્યક્તિ પોતાના સદગુણોને, પોતાના સારા સ્વભાવને, પોતાના શુભ વિચારોને છોડે નહીં. એટલે પકડી રાખવાનું એટલે પોતાના પ્રયત્નથી પકડી રાખે એવું નથી, એનું સ્વભાવ નથી છોડતા. સોનું કચરાના ઢેરમાં પડ્યું હોય, કલ્પના કરો કે તમારી કોઈ એક ગળાની ચેન કે કોઈ દાગીનું તમે તમારા પોકેટમાં મૂક્યું અને પછી કપડાં ધોવા આપી દીધા, તો એ પાણીમાં પડ્યા, સાબુમાં પડ્યા, તો શું એનું સોનુંપણું ખતમ થઈ ગયું? અથવા કોઈ બોક્સમાં રાખ્યા અને એ બોક્સ ઉપાડીને કોઈ ગાર્બેજ બોક્સમાં નાખી દીધું, તો ગાર્બેજ બોક્સમાં જવાથી એનું સોનુંપણું ખતમ થશે? નહીં થાય. કોઈ અગ્નિમાં એને નાખે તો કોઈ સોનુંપણું ખતમ થશે? એનું નહીં થાય. તો એવી જ રીતે એક ધાર્મિક વ્યક્તિ, એક શીલવાન વ્યક્તિ, એનું ગમે તેવા પરિસ્થિતિમાં હોય તો એનું સ્વભાવ એ મૂકે નહીં. યશાજી મહારાજ, હા હા, આ જરાક અઘરું લાગે, કેમ કે આપણે કહી શકીએ કે અત્યારે કે હું બધું સારું કરું છું, પણ જ્યારે અંત સમય આવે ને, જ્યારે આપણું શરીર જ દેખાય આપણને, આપણો આત્મા તો આપણે ભૂલી જ જાય, ત્યારે આ ફોલો કરવું અઘરું લાગે. નહીં, બરાબર છે. કારણ કે હવે મોસમ જ્યારે શરદીનો હતો ત્યારે ટેમ્પરેચર કેટલું હતું, અને જ્યારે ગરમીનો સૂરજ તપે ત્યારે ટેમ્પરેચર કેટલું હોય? એ વધે કે નહીં વધે? તો બીમારીનું ટેમ્પરેચર વધી ગયું કે મૃત્યુ સમયમાં ભયનું ટેમ્પરેચર વધી ગયું. કદાચ એના સામે આપણા મનની શાંતિ એ ઓછી લાગે તો પણ તમે એ વિચાર કરો કે આટલા વેદનામાં, આટલા દુઃખમાં કોઈ અધાર્મિક વ્યક્તિ હોત તો શું કરત?
અને એક ધાર્મિક વ્યક્તિ છે તો ઈ શું કરે? તમે એમ ખાલી પોતાના વિચાર માટે નહીં વિચારો કે આમ થયું પછી મને બહુ માથું દુખતું હતું ત્યારે હું ભૂલી ગઈ કે શરીર અલગ છે ને હું અલગ છું. શરીર માથું દુખે છે તો શરીર દુખે છે, મને કઈ નથી દુખતું એ હું ભૂલી ગઈ, એ નથી, એ નહીં વિચાર. ત્યારે કોઈ પણ દવા લાવવા વાળું ન મળે, કોઈ ડોક્ટરને ફોન કરવા વાળું ન મળે તો પણ કઈ વાંધો નહીં. શરીર છે, શરીર તમે એ વખતે શાંતિ જાળવીને રાખો, એ સૌથી મોટી વાત છે. વેદના ઓછી થવી કે વેદનાનું ટેમ્પરેચર એ થયું એમાં વાંધો નહીં. ટોપીઓ ગરમ તેવો ગમે તેટલું ગરમ થયું પણ તમે પકડથી એને ઉપાડીને નીચે તો મૂક્યું ને, તો તમે ભલે પકડ વાપરી, એનું ટોપિયાનું ટેમ્પરેચર ગરમ થયેલું એનું ટેમ્પરેચર ઓછું નથી કર્યું, પણ તમે કોઈ એવું સહાયક વસ્તુ કપડું લઈને કે પકડ લઈને એને ઉપાડીને નીચે તો રાખ્યું, એ એટલું તો કર્યું ને. તો આ તમારી સમજ હતી એ પરિસ્થિતિમાં, એ બહુ મહત્વપૂર્ણ વાત છે. આપણે વેદના હા, હવે સમજ પડી. હા, થેન્ક યુ. એને કોઈ પણ રીતે ગમે ઠીક છે, પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો તાપ લાગશે પણ આ તાપ આપણે શાંતિથી સહન કરી શકીએ છીએ. ભગવાન મહાવીરના જીવનમાં કષ્ટ આવ્યા, ઉપસર્ગ આવ્યા, એનો મતલબ એ છે કે મહાવીર પાપી છે. આ શબ્દ બોલતા પણ જીભ કચરાય છે, એવું થાય છે કે શું કામ હું આ શબ્દ બોલું. પણ એનાથી મહાવીરની મહાનતા ઓછી નથી થતી. કષ્ટ કષ્ટની જગ્યા ઉપર છે, દુઃખ દુઃખની જગ્યા ઉપર છે. ભલે ને મહાવીરને 12 વર્ષ લાગ્યા એના સામે આવતા અને એનાથી પણ એનું ટેમ્પરેચર કરતા પોતાની શીતળતાને વધારવામાં, તો પણ મહાવીર મહાવીર છે, એની મહાનતા ઓછી નથી થતી. મારી આત્મા, મારી શુદ્ધતા, ભલે ને આજે હું સાધારણ પરિસ્થિતિમાં છું કે બીમાર છું કે કઈક એવું દુર્ઘટનાનો પ્રસંગ આવી ગયો, એને ફેસ કરવાનું છે, એને સહન કરવાનું છે, એ કરવાનું છે, એ બધું કરશું. પણ પ્રભુ તું મારી સાથે છે, હું ખોટું નહીં કરું કોઈનું. આ પરિસ્થિતિમાં આવીને પણ કોઈનું હું બગાડું નહીં, એવા વિચાર નહીં આવે મારા મનમાં. આ ભાવ પણ કેટલું મહત્વપૂર્ણ છે. મથેણ વંદામી યશાજી મહારાજ, આપણે કહીએ છીએ ને કે છેલ્લી ઘડીએ આપણી જે આવતી ગતિ હોય એ આપણા ઘણી ફેરે ભાવ ચેન્જ થાય છે. આખી લાઈફ આપણે ધાર્મિષ્ઠ હોય પણ છેલ્લી ઘડીએ ઘણી ફેરે ભાવ બગડે. તો આમાં એ કઈ રીતે સમજાય? કેમ કે ઘણી ફેરે વૃત્તિઓ શું થાય છે કે આપણે આયુષ્યનો બંધ કર્યો. આયુષ્યનો બંધ કયા સમયે કયા ભાવમાં કર્યું એ કઈ ખબર નથી. એવા અશુભ સંયોગો, એવા અશુભ વિચારો આવ્યા હશે કે જે વખતે આયુષ્યનો બંધ થઈ ગયો. હવે એક મનુષ્ય છે અને એ મનુષ્ય ભાવમાં જાય પણ નીચ ગોત્રમાં જાય કે કોઈ પણ સાધારણ એમ જીવન જીવવા માટે ત્યાં જાય, અથવા તિર્યંચ ગતિમાં જાય અથવા નરક ગતિમાં જાય, ગમે તે ગતિ. તો છેલ્લે ઘડે જ્યારે આ ભાવનું આયુષ્ય પૂરું થવાનું છે અને બીજા ભાવના આયુષ્યનો પ્રારંભ થઈ રહ્યું છે, આ જે જોડ છે, આ જોડ જ્યારે થાય છે ત્યારે એ આગળના ભાવનો પરિણામ કેવું રહેશે, કેવી ગતિ રહેશે, કેવા કર્મ રહેશે, એનું પ્રભાવ થોડું એના ઉપર આવી જાય. તમે એક ખાટી વસ્તુ લો અને એક એના મોઢા ઉપર સાકર લગાડો, તો એ ખાટી વસ્તુ જ્યારે એના મોઢા ઉપર સાકર લાગેલી છે એ જગ્યા ઉપરથી તમે એક કટકો તોડીને ખાઓ,
કદાચ એક આવળો છે, આવળાનો ટેસ્ટ કેવું છે, થોડું ખાટું હોય ને, એના મોઢા ઉપર તમે સાકરનું પાક લગાડો, અથવા એક આવળાની જે સાકરમાં બનાવેલી હોય ને એ તમે ખાઈને જુઓ, તો જ્યારે તમે ખાઓ છો ત્યારે તમને શું લાગે છે? પહેલા એકદમ મીઠું લાગે છે, સાકર જેવું, અને પછી એની થોડી થોડી ખાઓ ત્યારે ખટાશ આવવા માંડે, તો ખાટું ભાગ પછી આવ્યું ને. તો એવી જ રીતે બીજા ભાવનું, સ્વર્ગમાં જવાના છો, સારી ગતિમાં સારા દેવ થવાના છો, તો પછી એની મીઠાશ પણ આ ભાવમાં જ્યારે જીવન મૂકવાનું છે ત્યારે એ આવે છે. અથવા કોઈ મીઠી વસ્તુ છે અને એના ઉપર તમે મીઠું લગાડો, નમક લગાડો, અને પછી એ બાજુથી તમે ખાઓ, તો તમારું મોઢું કેવું થઈ જશે? સારું થઈ જશે. તો બીજા ભાવનું જે નમકીનપણું છે એ આ ભાવમાં આવી ગયું છે, થોડી અસર એના ઉપર આવી ગઈ છે, તો છેલ્લા પરિણામ કેવા થશે? કેવા થશે? બદલશે. સાકર લાગેલી છે તો મીઠું લાગશે, નમક લાગેલું છે તો ખાટું લાગશે, શું નમકીન લાગશે. કડવી કોઈ વસ્તુ રાખી છે તો એ વસ્તુ તમે ખાઓ તો એમાં કડવાટ લાગશે પહેલા. તો એ આવતા ભાવના જે પરિણમન છે એ ભાવમાં આ આયુષ્યની જ્યારે એ બે ભાવના બે ધાગા જ્યારે તમે ગાંઠ બાંધો, એની બે ધાગા છે, બે કલરના છે, એક સફેદ છે એક બ્લેક છે, અને બે પકડીને એની ગાંઠ વાળો, તો થોડું બ્લેક પણ આ બાજુમાં પણ દેખાય કે નહીં? તો આવતા ભાવનું જે કાળુંપણું છે એ આ ભાવમાં પણ દેખાઈ આવે જ્યારે આયુષ્ય આનું પૂરું થવાનું છે અને આ બીજા આવતા ભાવના આયુષ્ય પ્રારંભ થવાનું છે. તો એ વખતના પરિણમનની છાયા, એ વખતની પરિણમનની છાયા એના ઉપર આવશે. જેવી રીતે વૃક્ષની છાયા જમીન ઉપર દેખાય, સૂર્યોદયના સમયમાં છાયા જરા વધારે દેખાશે, સૂર્યાસ્તના સમયમાં વધારે દેખાશે, પણ 12 વાગ્યાનો સૂર્ય હોય ત્યારે છાયા થોડી નાની દેખાશે. પણ જ્યારે દિવસ શરૂ થવાનું છે અને રાત પૂરી થવાની છે ત્યારનું સૂરજનું તાપ અને દિવસ પૂરું થવાનું છે અને રાત આવવાની છે એ વખતનું તાપ, એમાં ફરક છે કે નહીં 12 વાગ્યાના તપ કરતા? તો બસ એ ફરક પછી છેલ્લી ઘડે આવી જાય છે. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, હા બોલો. આજે શીલની વાત કરે છે એ ખાલી બ્રહ્મચર્યની વાત નથી કરતા ને? શીલ, હા 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 બોલો બોલો. એટલે એમ બહુ મને લાગે છે કે શીલ આમ વ્યાપક રીતે વાપરેલું છે શબ્દ. વ્યાપક છે, વ્યાપક છે. તમે ઉત્તરાધ્યાય સૂત્રનો બ્રહ્મચર્ય અધ્યયન જુઓ, એમાં શું કહે છે? શબ્દ સાંભળવાથી પણ શું થાય છે? બ્રહ્મચર્યનું ભંગ થાય. ખંડિત થઈ શકે છે. સ્પર્શ થી પણ બ્રહ્મચર્ય ખંડિત થઈ શકે છે. ગંધથી પણ બ્રહ્મચર્ય ખંડિત થઈ શકે છે. એટલે કોઈ એક વિશિષ્ટ પ્રક્રિયા કે કોઈ એક વિશિષ્ટ અંગ એનું પ્રવૃત્તિ એ બ્રહ્મચર્ય અબ્રહ્મચર્યની વ્યાખ્યામાં નથી. શ્રોત્રેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, દરેક ઇન્દ્રિય છે. એટલે શરીરના અંગ અંગમાં બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય છે. વ્યાપક છે બ્રહ્મચર્ય શબ્દ, ખૂબ જ વ્યાપક છે. અને બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ એટલે પરમ શુદ્ધ અવસ્થા, પરમાત્મા, એના જેવી ચર્યા એ બ્રહ્મચર્ય. પછી ચાલવાનું કે નહીં ચાલવાનું, પછી સારી વસ્તુ ખાવાની કે નહીં ખાવાની, પછી સારા કપડા પહેરવાના કે નહીં પહેરવાના, એના સાથે બ્રહ્મચર્યનું કાંઈ નથી. અર્હંત પરમાત્મા જેવું આચરણ તમે કરો, એની જેવી ચર્યા છે એવી ચર્યા રાખો તો બ્રહ્મચર્ય છે.
બ્રહ્મચર્ય શબ્દ બહુ વ્યાપક છે. એને બધું છે, બધા ભાવો છે, વિચારો છે, સાધનો છે, એ જ છે, પણ એમાં નિર્દોષપણું કેટલું છે. એક બાળક છે, એ બાળક હસે છે, રમે છે, ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે, નથી પહેરતું, જે પણ છે, પણ એની માસુમિયત કેટલી છે, એની ભાવનાની વિશુદ્ધિ કેટલી છે. અને એક વ્યક્તિ કોઈ વ્યક્તિ સામે જુએ તો એકદમ ઘૃણા અને નફરત ભરીને જુએ કે આ જાન મારું શત્રુ છે, મારી નાખો. અને નાના બાળકને કઈ ખબર નથી આ શત્રુ છે કે મિત્ર છે કે પાડોશીનો નોકરનો. એની મમ્મીએ જો એને શીખડાવે ને કે એના સાથે ટેબલ પર બેસીને નહીં જમવાનું, તે કહે છે શું કામ નહીં જમવું, એ બહુ સારું છે, મારી સાથે બેસશે, એ મારી સાથે ખાશે. એને કોઈ ફરક નથી પડતો કે મારા કાકાનો દીકરો અને મારા નોકરનો દીકરો બંને એને સરખા લાગશે. એટલી નિર્દોષતા છે એમાં, એટલી માસુમિયત છે. દોષપૂર્ણ દ્રષ્ટિ નથી એની, દ્વેષપૂર્ણ દ્રષ્ટિ નથી. જી યશાજી મહારાજ. ભગવાનની સ્તુતિમાં કહ્યું છે ન નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર. તમે પ્રાર્થના સાંભળી છે ને ઋષિકેશ વિષ્ણુ જગન્નાથ, એમાં શું કહ્યું છે? ન નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર. વિકાર એટલે અબ્રહ્મચર્ય ક્યાં નથી? નેત્રમાં નથી, આંખમાં નથી. નેત્રે ન ગાત્રે, ગાત્રે એટલે શરીરના કોઈ પણ અંગમાં વિકાર નથી. નેત્રે ન ગાત્રે ન વક્ત્રે, વક્ત્રે એટલે વાણીમાં જે શબ્દ એ બોલે, એ બોલમાં ક્યાંય પણ બ્રહ્મચર્ય જેવું નથી. એક અત્યંત આત્મીયતા, અત્યંત કરુણાથી ભરેલા શબ્દો છે, અત્યંત પ્રેમથી ભરેલા શબ્દો છે. વિકાર નથી એમાં. એના અંગમાં એટલું સૌંદર્ય છે. ભગવાનની મૂર્તિ, ક્યાં પણ કોઈ કુરૂપ મૂર્તિ જોઈ તમે? કોઈ વ્યક્તિ આટલું સુંદર ન હોઈ શકે જેટલા સુંદર ભગવાન છે. પણ એમના દર્શનથી વિકાર આવે છે? નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર. એ પોતાના મનમાં પણ નથી, પણ એને જોઈને પણ કોઈના મનમાં પણ નથી આવતા વિકાર. આવ્યું ધ્યાનમાં? જી યશાજી મહારાજ, થેન્ક યુ. બહુ સરસ સમજાવ્યું યશાજી મહારાજ, થેન્ક યુ. ન સંત સંતિ મરણંતે શીલવંતા બહુશ્રિયા. જે શીલવંત છે, જે બહુશ્રુત છે, એને મૃત્યુના સમયમાં પણ, મૃત્યુ આવે એવી ભયંકર સ્થિતિમાં પણ એ પોતાનું શીલ કે જ્ઞાન બંને, એટલે જ્ઞાન અને ચારિત્ર બંનેથી એ પૂર્ણ શુદ્ધ રહે છે. એમાં વિકાર ના આવે. જાવંત વિદ્યા પુરીસા સવ્વે તે દુઃખ સંભવા લુપ્પંતી બહુસો મૂળો સંસારમની અનંત એ. હા મનોજ, ક્યાં? યશાજી મહારાજ,
ઓલું ઓલું મ્યુટ બટન થઈ ગયું, મ્યુટ થઈ ગયું છે. મારાથી થતું નથી. ઉભા રહ્યો, હું તમને ઓલું ત્યાં બટન છે એમાં લખ્યું છે મ્યુટ, MUTE. હા થઈ ગઈ યાદાજી મહારાજ, હા થઈ ગઈ. હા, હું જરા આમાં અજ્ઞાની છું. હા, તમે મને શીખડાવો પછી હું શીખી. તમને આટલું બધું આવડે છે. જરાય અજ્ઞાની નથી યશાજી મહારાજ, બધું આવડે છે તમને. આમ અનમ્યુટ થઈ ગયું ને. હા, જાવંત વિદ્યા પુરુષા અવિદ્યા પુરુષા, જે તત્વબોધથી હીન છે એવા વ્યક્તિ જેટલા પણ છે એ શું છે? સૌવે તે દુઃખ સંભવા, જે અજ્ઞાનીઓ છે એ બધા દુઃખને પામે છે. દુઃખ કોના જીવનમાં આવે છે? જે અજ્ઞાની છે એના જીવનમાં દુઃખ આવે છે. અને દુઃખ આવીને એ શું કરે છે? લુપંતી બહુસો મૂળા, એમાં ઘણા બધા મૂળ વ્યક્તિ એ સંસારમાં આસક્ત થઈને જીવે છે. અને વારંવાર સંસારમની અનંતએ, અનંતવાર સંસારમાં જન્મ લે છે, દુઃખ પામે છે, મૃત્યુને પામે છે. તો સંસારમની અનંતએ, આ અનંત સંસાર કોનું છે? કોણ સંસારને વધારે છે? કોના માટે આ સંસાર અનંત છે? કોના માટે છે? કે જે અવિદ્યાવાન, એ જ્ઞાનહીન છે એના માટે. કારણ એના અજ્ઞાનના કારણથી એમાં જીવનમાં દુઃખ આવે છે. અને દુઃખ આવીને એ સંસારમાં વૃદ્ધિ થાય એવા કર્મો કરે છે. કર્મ કરવાનું કારણ શું છે? અજ્ઞાની છે. અને અજ્ઞાનના લીધે કર્મ બંધ થાય છે. કર્મ બંધ થવાથી દુઃખ થાય છે. દુઃખી થઈને સંસારમાં વધારે કર્મનો ઉપાર્જન કરે છે. સૌથી વધારે કર્મ બંધ કોના? સમ્યક્ત્વી જીવના કે નારકી જીવના? કોણ કર્મ વધારે બાંધે છે? કોણ કર્મ વધારે? જે અજ્ઞાની છે, જેના જીવનમાં દુઃખની બહુલતા છે, દુઃખી છે એ દુઃખને વધારે છે. જે સુખી છે એ સુખને વધારે છે. જે જ્ઞાની છે એના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જેવી રીતે ગુરુદેવજી કહ્યું કે जल मंगल ही मंगल पाता है, जलते नित्य दीप से दीप. બુझેલા દીપકથી કોઈ દીપક જલે છે? નહીં જલે છે. જે દીપક પ્રજ્વલિત છે એનાથી દીપક પ્રજ્વલિત થાય છે. એક દીપક નહીં, સેંકડો દીપક પ્રજ્વલિત થાય છે. એક દીવાને જ્યોતિનો દાન આપવાથી એના દીપકની જ્યોતિ ઓછી થાય છે. તમે આટલા બાળકોને ભણાવો છો, તો તમે બાળકોને ભણાવો છો તો તમારું જ્ઞાન ઓછું થાય છે કે જ્ઞાન વધે છે? ઘણી વખત એવું થાય છે કે પોતાને ખબર નથી પડતી, પણ જ્યારે એ ભણાવવા જાય છે ત્યારે એને બધી વાતોનું સ્પષ્ટીકરણ થાય છે, બધા પ્રશ્નોનો ઉકેલ થાય છે. અને એવું લાગે છે, અરે આ વાત મને જ્યારે હું ભણતી હતી ત્યારે તો ખબર નથી પડતી હતી, અને ભણાવવા ગયા તો એક એક વધારે જ્ઞાન થઈ ગયું છે. તો જ્ઞાનીનું જ્ઞાન વધે છે, ધનીનો ધન વધે છે, મંગલમય વ્યક્તિના જીવનની મંગલ ભાવનાનો વિસ્તાર થાય છે, દીપકથી દીપક જલે છે. બરાબર? તો જે અજ્ઞાની છે એ વ્યક્તિના હંમેશા એના જીવનમાં એ દુઃખી થાય છે. જેટલા જાવંતા, જેટલા અવિદ્યા પુરુષા, જેટલા અજ્ઞાની અવિદ્યાવાન પુરુષ છે, બધા જ દુઃખને પ્રાપ્ત છે, દુઃખ યોગ્ય છે. એના જીવનમાં દુઃખ આવવાના જ છે. લુપંતી બહુસો મૂળા, અને એમાંથી ઘણા બધા લોકો સંસારમની અનંતએ,
અનંત સંસારને વધારનાર બને છે. તો સંસારનો અંત કોણ કરે છે? શા માટે કહ્યું છે કે જ્ઞાનાવર્ય કર્મનો જો ઉદય હોય તો કેવલ જ્ઞાન નહીં થાય, મોક્ષ નહીં મળે, દુઃખનો અંત નહીં આવે, સંસારનો અંત નહીં થાય? શું ફરક પડવાનું છે? જ્ઞાની હોય કે અજ્ઞાની છે? જેવી રીતે મૃત્યુ માટે લોકો કહે છે ભણ્યા તોય મૃત્યુ થવાની છે, નહીં ભણ્યા તોય મૃત્યુ થવાની છે. કામ કરો તો પણ મૃત્યુ થવાની છે, નહીં કરો તો પણ મૃત્યુ પામવાના છે. મરણ ધર્મ છે બધા. એવી રીતે કહ્યું કે દુઃખ મુક્ત થઈ જશે અજ્ઞાનીઓની? એવી રીતે કહ્યું? નહીં કહ્યું કે ભણીને પણ મોક્ષમાં જવાના છે, નહીં ભણો તોય મોક્ષમાં જવાના છે. જ્ઞાની મોક્ષમાં જવાનું છે. દુઃખનો અંત, સંસારનો અંત જ્ઞાની કરે છે, અજ્ઞાની નથી કરતા. તો અજ્ઞાનીના જીવનમાં હંમેશા દુઃખ સંભવા. જેટલા અવિદ્યવાન પુરુષ છે એ દુઃખને પ્રાપ્ત થાય છે અને દુઃખી થઈને અનંત સંસારને વધારે છે. અનંત સંસારને વધારે છે. અવિધાનમાં જાવંત વિદ્યા પુરુષા સવ્વે તે દુઃખ સંભવા લુપ્પંતી બહુસો મૂઢા સંસારમી અનંતયે. ઠીક છે? આપણે પ્રભુના જ્ઞાનનું સ્વાધ્યાય કરી રહ્યા છો અને આ સ્વાધ્યાયમાં બધા જ જ્ઞાની છે, એટલે એ આપણા માટે નથી આ ગાથા. આપણે કઈ આનંદ સંસાર વધારવું નથી. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી હાજી. થેન્ક યુ યશાજી મહારાજ. થેન્ક યુ યશાજી મહારાજ, બહુ ફાઇન રીતે સમજાવ્યું. યશાજી મહારાજ, આમાં આપણે આટલા બધા છીએ એટલે ઘણાને દુઃખ, આમાં દુઃખ શું છે કે જે વેદનીય સફર થાય છે એ દુઃખ નહીં, પણ જે તમારા મનના તમે વાળી ના શકો એ દુઃખને, તમે સમજીને તમારા મનને વાળી ના શકો એ દુઃખ. એકદમ બરાબર છે. તમે જે બરાબર વાત પકડી કે શરીરના દુઃખ દુઃખ નથી, ભાવોના દુઃખ દુઃખ છે. નહીં તો પુણ્ય શ્રાવક શું કરે છે? પુણ્ય શ્રાવકના ઘરમાં કેટલું છે? એ સૂત કાતીને, પુની એટલે રૂઈનો ઓલો જેનાથી સૂત કાતવાનું હોય એને પુની કે છે. એનું ખરું સાચું નામ શું છે ખબર નહીં, પણ એ સૂત કાતે છે એટલે એનું નામ પુનિયા થઈ ગયું કે હંમેશા એના હાથમાં પુની હોય, સૂત કાતતો હોય. તો સૂત કાતીને કેટલું મળવાનું છે? જે મળે છે એ પણ બધા લોકોના સેવામાં લગાડે છે અને પતિ પત્ની બે જણા જમે એટલું ખાવાનું બને છે. અને એમાં કોઈ અતિથિ આવી જાય તો શું કરે? એક જણા ઉપવાસ કરી લે અને એક જણા જમે છે. અને તો પણ દુઃખી છે એ? ના. તો પણ દુઃખી છે? ના. એનું ઘર સરખું નથી, પણ કોણ ગયું એના ઘરમાં? કોણ જાય છે એના પાસે? રાજા શ્રેનિક પોતે ગયા છે. અને રાજા શ્રેનિકને કોને મોકલ્યા છે? ભગવાન મહાવીર શ્રેનિકને કહે છે કે પુણ્યા પાસે જઈને તું એક સામાયિક લઈ આવ. સામાયિક લઈ આવો એટલો મતલબ મતલબ શું છે? કે પુણ્ય શ્રાવક સુખમાં હોય કે દુઃખમાં હોય, અભાવમાં હોય કે ભાવમાં હોય, દારિદ્ર્યમાં હોય કે ઐશ્વર્યમાં હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, અનુકૂળ કે પ્રતિકૂળ, માન કે અપમાન, જે પણ હોય એમાં સમભાવ રાખે છે, સમત્વ ભાવ રાખે છે. એને ફરક નથી પડતું કે રાજા શ્રેનિક મારા ઘરે આવ્યા છે કે મારો પાડોશી મારા ઘરે આવ્યો છે. રાજા શ્રેનિકને જોઈને એમ નથી કીધું કે હા હા તમને ભગવાન મહાવીર મોકલ્યા છે, આવો આવો હું તમને મારી સામાયિક આપી દઉં. શું કીધું? સામાયિકનું મૂલ્ય મને ખબર નથી, કે ખોટું આશ્વાસન આપ્યું રાજાના ડરથી કે રાજાને હું દુઃખી કરીશ તો એ ખબર નહીં મારું શું કરી નાખશે, તું કહી દો અચ્છા અચ્છા સામાયિક આપું છું. આશ્વાસન આપ્યું એને?
નથી આપ્યો, નથી આપ્યો. સમભાવમાં છે, સમત્વ ભાવમાં છે, સુખી છે. સમત્વમાં છે એટલો મતલબ સુખી છે, એ પ્રસન્ન છે, એ આનંદમાં છે. યશાજી મહારાજ, ખબર નથી, એ બહારના દુઃખ દુઃખ છે, મારા નથી. અને વાસ્તવિક દુઃખ મનના દુઃખ છે. મનમાં દુઃખ નથી તો કાંઈ નથી. ભણવું છે બરાબર, ભણવાનું છે, મહેનત કરવાની છે, કમાવવું હોય તો મહેનત કરવી છે, બધું કરવું છે, તો શું દુઃખી છો? દુઃખી છો? નથી દુઃખી. શ્રમ કરો છો, કષ્ટ કરો છો, પુરુષાર્થ કરો છો, પણ દુઃખી નથી. અને એક આલસી બેઠા બેઠા પણ કહે છે, અરે હે ભગવાન, કેવો ભગવાન ખરાબ છે. એક આલસી સૂતો છે ઝાડના નીચે, એક ખડ ઉપરથી આવી ગયું, કેરી પડી ગઈ, આંબાનું એક ઝાડના નીચે હતો, એક આમ પડી ગયું છે, તો એના મોઢાના બાજુમાં પડ્યો. એ કહે છે, કેવું ભગવાન ખરાબ છે ને, એક ફળ આપ્યું તો કમસે કમ સીધું મોઢામાં તો એને નાખવું જોતું હતું ને, બાજુમાં નાખ્યું. હવે કોણ ઉપાડીને મોઢામાં રાખશે? સેજે મળેલું ખાલી લઈને ખાવાનું છે, કાંઈ કરવું નથી. એ ખાલી હાથ જ થોડું આમથી આમ કરવું છે, એટલામાં એને તકલીફ થાય છે. ભગવાનને કહે છે, કેવું ભગવાન કરે છે તો જરા સારું કામ કરે ને. જાને નોકર રાખ્યું છે એને ભગવાનને. જેને દોષ આપવાના છે બીજાના માટે કહ્યું છે, એ ગમે તે રીતે ગમે તેટલું મળ્યું હોય તો પણ ન કરી શકે. કારણ કે મનનું દુઃખ છે એનું, શરીરનું દુઃખ નથી. શરીરથી તો મજાનું છે, બધું કામ કરી શકે એવું છે, પણ મનનું દુઃખ છે. મનના દુઃખ છે, અને મનના દુઃખ જ ભયંકર દુઃખ છે. બહારના સુખને પણ દુઃખમાં પરિવર્તન કોણ કરે છે? બહારના સુખને પણ દુઃખમાં બદલાવે છે મનના દુઃખ, અને બહારના દુઃખને પણ સુખમાં બદલાવે છે મનના દુઃખ. બહુ સરસ સમજાવ્યું તમે યશાજી. મંગલ પાઠ. યશાજી મહારાજ, હાજી બોલો. આપણે આગલી ગાથામાં જે દ્રષ્ટાંત લીધું, અને જેમાં આપણે પકડ કે કોઈ પકડું થી કોઈ કપડું લઈને આપણે ગરમ વેસલ પકડીએ છીએ, એ જે પકડ કે કપડું છે એ આપણી સમ્યક દૃષ્ટિ છે. હા, જી. એને ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ તમે એક ફેક્ટરીમાં પ્રોડક્શન કરો છો તો શું લાવો છો? સારું સારું માલ લાવો છો કે રો મટીરિયલ લાવો છો? ફાઇનલ પ્રોડક્ટ, સારો માલ. હા, નહીં, રો મટીરિયલ લાવો છો તમે, અને રો મટીરિયલ માંથી સારામાં સારું બનાવો છો. કરેક્ટ. હા, એક ગુલાબનો છોડ છે અને એને એક માળી ખાદ નાખે છે, તો એ ગુલાબનો ફૂલ ઝાડ એમ કે છે ને કે તું મને શું આપ્યું? આ ગોબર આપ્યું, એમાં વાસ આવે છે અને દેખાવમાં સારું નથી, અને પછી હું ગુલાબના ફૂલ પેદા કરું, સુગંધવાળા, સૌંદર્યવાળા. શું છે આ? સંસાર ખારું છે, સંસાર દુઃખ છે, સંસાર ચક્ર છે. કેટલા બધા સંસારને શું શું કહ્યું છે, આટલું બધું ખરાબ છે સંસાર, અને આ મને મળ્યું છે, અને હવે હું શું કરું? તો ગમે તેટલી પરિસ્થિતિ હશે, ગમે તેટલું તાપ હશે, તો પણ એ સંસારમાં તીર્થંકરો જન્મ લે છે. તીર્થંકર માટે કોઈ બીજું છે કે કોઈ મા બાપ સ્પેશિયલ છે એમના, કે કોઈ એમનો માટે સંસાર અલગ છે? છે એવું કે બધા લોકો અલગ અલગ છે? અને જ્યાં સારું મળતું હતું એ મૂકીને અનાર્ય ભૂમિમાં ગયા. સારું મળતું હતું એ છોડીને અનાર્ય ભૂમિમાં ગયા, કે હું જોઉં
કે મને કોઈ મદદ કરવા વાળો ન મળે, મને કોઈ બચાવવા વાળો ન મળે, એવી જગ્યા જઈને હું સાધના કરું. તો ખરાબને પણ કેવી રીતે, જલતા ટોપિયાને કે જલતી આગને કેવી રીતે પકડવાનું, આ એક કલા છે, હા આર્ટ છે. આર્ટ છે આ એક જીવનની. મંગલ પાઠ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ, એસો પંચનમુક્કારો સર્વપાવપનાસનો, મંગલાનંચ સર્વેસિંહ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધિ શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, साधुओं का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. चार शरणा दुख हरना सुख करना, और शरणा नहीं कोय, जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद होय. अंगुष्ठे अमृत वसे लाब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये मनवांछित फल दातार. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिये, भावे पद निर्वाण, भावे केवल ज्ञान. हरि खूब खूब आनंद रहेशो, खूब प्रसन्न रहेशो. વંદામી યશસ્વી મહારાજ હાજી. મથેણ વંદામી યશાજી